નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2 માં સ્વાધ્યાયનો 2.24 ત્યાર પછી વધારાના દાખલાઓ જે આપ્યા છે, જે કોમન એન્ટ્રન્સ એક્ઝામોમાં પૂછાવાની સંભાવનાઓ ધરાવતા હોય એમાંના થોડા ઘણા હું કરીશ અને થોડા ઘણા હું તમને હોમવર્કમાં આપીશ. ઓલરેડી એની પીડીએફ ફાઇલ મેં મોકલી દીધી છે, એટલે તમે એની પ્રેક્ટિસ કરજો. તો હું સ્વાધ્યાયના 2.24 માં દાખલાની રકમ વાંચું છું. જ્યારે જ્યુપિટર એટલે ગુરુ, જ્યારે જ્યુપિટર ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય, મિલિયન એટલે 10⁶ કિલોમીટર દૂર હોય, ત્યારે તેના કોણીય વ્યાસનું માપ એટલે આલ્ફા 35.72 સેકન્ડ અથવા તો આર્ક સેકન્ડ છે, તો જ્યુપિટરનો વ્યાસ હતો, એટલે કે રેખીય વ્યાસ હતો. કોણીય વ્યાસ આપણને આપ્યો છે. તો આપણે દ્રષ્ટિસ્થાન ભેદ રીતની અંદર શીખી ગયા હતા કે દૂરના વિસ્તારમાં રહેલા ગ્રહનું પરિમાણ નક્કી કરવાની પરોક્ષ રીતની અંદર આપણે જોઈ ગયેલા. સમતલ કોણની વ્યાખ્યા પર આધારિત હતું કે ભાઈ સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો અહીંયા ચાપ ગ્રહનો રેખીય વ્યાસ છે અને ત્રિજ્યા ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર છે. આ કન્સેપ્ટ પર આપણે આ સમને કેલ્ક્યુલેટ કરવાનો છે. એનું કેલ્ક્યુલેશન મેં બોર્ડ પર લખ્યું છે. તો હવે આપણે એ જોઈએ કે ભાઈ સ્વાધ્યાય 2.24 ની અંદર આ જે આપ્યું છે આપણને જ્યુપિટર ગ્રહ છે, ગુરુ. ગુરુનો રેખીય વ્યાસ સ્મોલ ડી છે. ગુરુનો કોણીય વ્યાસ પૃથ્વી સાથે જે આંતર્યો છે એ આપણને રકમમાં આપ્યો છે 35.72 સેકન્ડ અથવા આર્ક સેકન્ડ તરીકે ઓળખીએ છીએ. તો હવે પહેલા આપણે 35.72 સેકન્ડ ને એસઆઈ એકમ, ખૂણાનો એસઆઈ એકમ આપ સૌને ખબર હશે, રેડિયન. તો આપણે એને રેડિયનમાં લાવવું પડશે. તો સૌપ્રથમ આપણે 35.72 સેકન્ડ ને રેડિયનમાં કન્વર્ટ કરીએ. તો રેડિયનમાં કન્વર્ટ કરવા માટે 35.72 ગુણ્યા પાઈ છેદમાં 60 ગુણ્યા 60 ગુણ્યા 180. તો હવે આ સેકન્ડ રેડિયનમાં કન્વર્ટ થઈ. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ગ્રહનો કોણીય વ્યાસ આલ્ફા બરાબર ગ્રહનો રેખીય વ્યાસ ભાગ્યા પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. તો ગ્રહનો રેખીય વ્યાસ આપણે સ્મોલ ડી ધાર્યો છે અને પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર આપણે કેપિટલ ડી ધાર્યું છે. માટે હવે ડી ને સબ્જેક્ટિવ બનાવીએ, સૂત્રનો કરતા કરીએ તો આપણને ડી બરાબર આલ્ફા ડી મળે. હવે આલ્ફાની વેલ્યુ આપણી પાસે રેડિયનમાં છે 35.72 ગુણ્યા 3.14 છેદમાં 60 ગુણ્યા 60 ગુણ્યા 180. આપણે આ લખી. ડી ની કિંમત આપણને આપી છે, ડી ની કિંમત 824.7 મિલિયન કિલોમીટર. મિલિયન એટલે 10⁶ કિલોમીટર. હવે આ બધાનું એટલે કે 35.72 ગુણ્યા 3.14 ગુણ્યા 824.7 ભાગ્યા 60 ભાગ્યા 60 ભાગ્યા 180. પછી આપણે એનો ભાગાકાર કરતા આપણને 0.1429 મળશે. એનું રાઉન્ડ અપ કરો, સાયન્ટિફિક ડેટામાં લખીએ એટલે 1.429 ગુણ્યા 10⁵ કિલોમીટર. આમ આપણે કહી શકીએ કે ગુરુનો રેખીય વ્યાસ 1.429 into 10⁵ કિલોમીટર છે. જો આપણે એને 2 વડે ભાગી નાખીએ તો ત્રિજ્યા મળી જાય અને એના પરથી આપણે એનું કદ v બરાબર 4/3 પાઈ r ક્યુબ પરથી શોધી શકીએ, જો આપણને આગળ પૂછે તો. તો આ હતો આપણો સ્વાધ્યાયનો 2.24 નો દાખલો. હવે જે બી દાખલાઓ હું ચર્ચા કરીશ એ વધારાના છે. ગુજરાત બોર્ડ એક્ઝામમાં પૂછવાનો રિવાજ નથી, પરંતુ કોમન એન્ટ્રન્સ એક્ઝામો જે છે એની અંદર એ પૂછાવાની સંભાવના ધરાવતા હોય છે. હાઈ લેવલ થિંકિંગ ની વાતો છે. તો 2.25 ની હું રકમ વાંચ્યું છું જે વધારાના દાખલાઓમાં છે. વરસાદમાં એક વ્યક્તિ
વરસાદમાં એક વ્યક્તિ v ઝડપથી ચાલી રહ્યો છે. તેને તેની છત્રી અમ્બ્રેલા શિરોલંબ દિશા સાથે આગળ તરફ, એટલે આ રીતે છત્રી આમ પકડી છે ને આગળ તરફ થીટા કોણ નમાવી રાખી છે. એક વિદ્યાર્થી થીટા અને v વચ્ચેનો સંબંધ v બરાબર tan થીટા મેળવે છે અને તે અપેક્ષા મુજબ v ટેન્ડ્સ ટુ 0 થીટા ટેન્ડ્સ ટુ 0 ની મર્યાદામાં સંબંધને ચકાસે છે. બ્રેકેટની અંદરની વાત વાંચું છું. આપણે ધારી લઈએ કે પવન પ્રબળ નથી. આ ધારણા ધારી લીધી છે કારણ કે પવન જો પ્રબળ હોય તો વરસાદ ત્રાંસો થઈ જાય. પણ આપણે એને શિરોલંબ સીધો ધારવો છે એટલે આપણે પવનની ઝડપ નથી, પ્રબળ નથી, એટલું બી પવન પ્રબળ નથી કે વરસાદને ખેંચી નાખે. વરસાદ શિરોલંબ પડી રહ્યો છે. તમે વિચારી શકો છો કે આ સંબંધ સાચો હોઈ શકે? જો નથી તો આવા કારણનું અનુમાન કરો. તો હવે સંબંધ સાચો છે કે નહીં તે જાણવું હોય તો આપણે શું જાણી ગયા છે કે પારિમાણિક વિશ્લેષણની મદદથી આપેલું સમીકરણ યથાર્થ એટલે કે સત્ય છે કે નહીં તે આપણે ચેક કરી શકીએ. તો હવે વિદ્યાર્થીએ જે સમીકરણ બનાવ્યું છે v બરાબર tan થીટા, તો દેખીતી રીતે tan થીટા એ ખૂણો છે ને ખૂણો એ પરિમાણ રહિત છે. જ્યારે v એ વેગ છે ને તેનું પારિમાણિક સૂત્ર L1t-1 છે એટલે બંને સરખા તો થવાના જ નથી. એટલે વિદ્યાર્થીએ જે સમીકરણ લખ્યું છે ખોટું જ છે. તો હવે આપણે એને પરિમાણ રહિત બનાવવું હોય તો શું કરવું પડે? તો સીધી વાત છે, વેગના સમીકરણ વડે આપણે એને ભાગી નાખવું પડે. તો ચાલો આપણે એની ગણતરી કરીને જોઈએ. તો પારિમાણિક વિશ્લેષણની રીત મુજબ લેફ્ટ હેન્ડ સાઈડનું પારિમાણિક સૂત્ર બરાબર રાઈટ હેન્ડ સાઈડનું પારિમાણિક સૂત્ર. વિદ્યાર્થીએ જે લેફ્ટ હેન્ડ સાઈડ પારિમાણિક સૂત્ર લીધું છે v છે અને રાઈટ હેન્ડ સાઈડ જે પારિમાણિક સૂત્ર લીધું છે tan છે. v એ વેગ છે અને tan થીટા એ આંતરેલો ખૂણો છે જે વરસાદની શિરોલંબ દિશા સાથે એને જે છત્રી રાખી છે એ. માટે વેગનું પારિમાણિક સૂત્ર આપણે શું જાણીએ છીએ? L1t-1. જ્યારે tan થીટા એ ખૂણો છે અને ખૂણો એ પરિમાણ રહિત છે. તેથી વિદ્યાર્થીએ જે ધાર્યું છે એ ખોટું છે. તો હવે આપણે એને સુધારો કરીએ. એટલે કે બંને બાજુ રાઈટ હેન્ડ સાઈડ અને લેફ્ટ હેન્ડ સાઈડ બંને પારિમાણિક દ્રષ્ટિએ કેવું આવવું જોઈએ? સરખું આવવું જોઈએ. એટલે કાં તો આપણે આને u વડે ગુણી નાખવો પડે, કાં તો લેફ્ટ હેન્ડ સાઈડ ને u વડે ભાગી નાખવો પડે. કોઈ એવું લખે કે v બરાબર tan થીટા u તો એ પણ સાચું જ છે. ઓકે, કારણ તે બંને બાજુ શું કરી રહ્યો છે? L1t-1 કરી રહ્યો છે. એટલે કે કાં તો આપણે tan થીટા ને u વડે ગુણવો પડે, કાં તો આને પરિમાણ રહિત કરવા માટે ને u વડે ભાગવો પડે. u શું છે? તો u એ વરસાદનો વેગ છે. તો જ આ સમીકરણ સત્ય બને. તો કેટલો કોમન સમ હતો, પરંતુ થોડી વિચાર ક્ષમતા આપણે વધારવી પડે. હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો વધારાનો દાખલો 2.26. પહેલા હું રકમ વાંચીશ. એક દાવો કરવામાં આવે છે કે જો કોઈ પણ જાતની ખલેલ વગર, ખલેલ મતલબ કે ડિસ્ટર્બન્સ, 100 વર્ષ સુધી બે સીઝિયમ ઘડિયાળોને, એટલે હવે સમયવાળા વાતોની અંદર સીઝિયમ ઘડિયાળની તમને ઘણી બધી પીડીએફ ફાઇલ મોકલી હતી કે આપણા વર્લ્ડમાં સીઝિયમ ઘડિયાળો ક્યાં, કેવી અને એની રચનાઓ કેવી છે. યાદ કરો, ઝૂમ લેક્ચર પર જ્યારે ચાલતા ત્યારે મેં એની પીડીએફ ફાઇલ મોકલી છે. થોડી ખંગાલજો એને, જોજો, મૂકી ના રાખતા. ઘડિયાળોને ચલાવવામાં આવે તો તેમના સમયમાં માત્ર 0.02 સેકન્ડનો તફાવત જોવા મળે છે. 1 સેકન્ડ સમય અંતરાલ માપવા માટે પ્રમાણભૂત ઘડિયાળોની ચોકસાઈ શું સૂચવે છે? તો હવે આપણે એ જોઈએ દાખલાની ગણતરી. તો અહીંયા આપણે ચોકસાઈ નક્કી કરવા માટે જાણીએ છીએ કે ભાઈ ત્રુટી બને એટલી નાની હોવી જોઈએ. અને આપણે જાણીએ છીએ કે નિરપેક્ષ ત્રુટી કરતા સાપેક્ષ ત્રુટી ઘણી નાની છે. એટલે આપણે સાપેક્ષ ત્રુટી શોધવી પડશે. તો સાપેક્ષ ત્રુટી માટે આપણે અહીં આગળ સમયની વાત થઈ રહી છે એટલે ડેલ્ટા t/t કરવો પડશે. ડેલ્ટા t એટલે જે ચોકસાઈ, જે તફાવત આપ્યો છે તે આપણે લઈશું અને કુલ સમય આપણને 100 વર્ષ આપ્યો છે.
100 વર્ષ સમયને આપણે પહેલા શામાં લાવવો પડશે? સેકન્ડમાં લાવવો પડશે. તો આપણે જાણીએ છીએ કે વર્ષમાં દિવસ 365 હોય, એક દિવસમાં 24 કલાક હોય અને એક કલાકમાં 3600 સેકન્ડ. તો આ રીતે આપણે વર્ષને શામાં ફેરવી શકીએ? સેકન્ડમાં ફેરવી શકીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મેં ગણતરી બોર્ડ પર કરી છે એ જોઈ લીધું કે કુલ સમય એટલે t 100 વર્ષ. હવે વર્ષને સેકન્ડમાં લાવવું છે તો 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 આટલું કરીશું તો હવે આપણને શું મળી જશે? કુલ વર્ષ મળી જશે. એટલે અહીંયા ગુણ્યા 100 પણ કરી દઈએ. આપણે 100 વર્ષ માટે કરી રહ્યા છે. હવે એક સેકન્ડમાં ઉદ્ભવતી ત્રુટી, તો ત્રુટી માટે મેં તમને કીધું કે આપણે સાપેક્ષ ત્રુટી જોઈશું એટલે ડેલ્ટા ટી અપોન ટી કરવાના છે. આપણે શું કરવાના છે? ડેલ્ટા ટી અપોન ટી. તો ડેલ્ટા ટી તમને રકમમાં આપી દીધો છે 0.02. ટી કુલ સમય તમને આપણે લઈ આવ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 ગુણ્યા 100. એટલે હવે 0.02 ભાગ્યા 365 ગુણ્યા 24 ભાગ્યા ગુણ્યા 3600 ગુણ્યા 100. એટલે કે આ બધાને 0.2 ને 365 વડે ભાગો, 24 વડે ભાગો, 3600 વડે ભાગો અને 100 વડે ભાગો. એવો ભાગાકાર કરતા તમને સાયન્ટિફિક ડેટામાં આપણે લખીશું તો 6.34 ગુણ્યા 10 ની ઓછા 12 ઘાત સેકન્ડ આવશે. હવે આ 6.34 ની કમ્પેરિઝનમાં 10 ની ઓછા 12 ઘાત ને જ આપણે ધ્યાનમાં લઈશું એટલે કે લગભગ 10 ની ઓછા 12 ઘાત સેકન્ડ. તેથી એક સેકન્ડમાં 10 ની 12 ઘાત સેકન્ડની ચોકસાઈ છે આમ. એટલે કે 100 વર્ષમાં માત્ર તે 12 સેકન્ડ જેટલી જ પાછળ પડશે. 100 વર્ષમાં માત્ર કેટલી? 12 સેકન્ડ જેટલી જ આ બે સીઝિયમ ઘડિયાળો વચ્ચે સમયનો તફાવત જોવા મળશે. તો આ તો આપણો 2.26મો દાખલો. હવે આપણે 2.27મો દાખલો જોઈશું જે થોડો કેમિસ્ટ્રી બેઝ છે, કેમિસ્ટ્રી રિલેટેડ છે. સોડિયમ ધાતુની સંખ્યા Na જે તો આપ સૌ જાણો છો. પરમાણુ ક્રમાંક 11 છે. ઇલેક્ટ્રોન લબ્ધા 1s2 2s2 3s 1s2 2p6 3s1 છે. આપણે સૌ જાણીએ છીએ આ બધી વસ્તુ, પણ એની જરૂરિયાત નથી. પણ આ તો જસ્ટ ખાલી તમને યાદ કરાવું છું. સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતાનો અંદાજ કરો. અહીંયા અંદાજ છે એટલે એપ્રોક્સિમેટલી આપણે વાત કરી રહ્યા છીએ. એટલે છેલ્લે જવાબમાં પણ આપણે અંદાજ જ લઈશું. ધારી લો કે તેનું પરિમાણ 2.5 એંગસ્ટ્રોમ છે. એટલે કે એની ત્રિજ્યા 2.5 એંગસ્ટ્રોમ છે. 2.5 ગુણ્યા 10 ની ઓછા 10 ઘાત આપણે લખી શકીએ મીટરમાં ફેરવવા હોય તો. એવોગાડ્રો અંક અને સોડિયમ પરમાણુના દળના જાણીતા મૂલ્યનો ઉપયોગ કરો. હવે અહીંયા આગળ આપણને એ કોમન સેન્સ છે કે સોડિયમ પરમાણુનું દળ કેટલું છે? તો 23 ગ્રામ છે. એવોગાડ્રો અંક આપણે જાણીએ છીએ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જાણીતા, કારણ બહુ ફેમસ વસ્તુઓ છે એટલે આપણે આ વસ્તુ સમજી શકીએ એમ છે. હવે સોડિયમ સ્ફટિક સ્વરૂપની ઘનતા 970 કિલોગ્રામ મીટર ઇન્વર્સ 3 છે. એટલે કે 0.970 આપણે કરીએ તો 10 ની 3 ઘાત ક્રમની થાય. ઓકે, આવું શા માટે કહું છું એ આપણે રકમ વાંચી લઈએ જ્યારે ગણતરી કરીશું ત્યારે તમને ખબર પડશે. ઓકે, 970 કિલોગ્રામ મીટર ઇન્વર્સ 3 સાથે છે. તેની સરખામણી કરો. શું બંને ઘનતાનું માન સમાન ક્રમનું છે? શું બંને ઘનતાનું માન સમાન ક્રમનું છે? એટલે અંદાજો, એટલે ઘાતાંકો શું બંનેમાં સરખા આવશે? તો આપણે જોઈએ તો અહીંયા 0.970 કર્યા તો 10 ની 3 ઘાત આવશે. એટલે છેલ્લે જવાબમાં પણ આપણી 10 ની 3 ઘાતની આસપાસ તો જવાબ આવવો જ જોઈએ. તો કહીશું કે સમાન છે. જો ના આવે તો સમાન નથી એવું કહી દઈશું. તો લેટ્સ નાઉ તો ગણતરી કરીએ. અહીં સોડિયમ પરમાણુ માટે R 2.5 ભાગ્યા 2 એંગસ્ટ્રોમ એટલે કે 1.25 ગુણ્યા 10 ની ઓછા 10 ઘાત મીટર. હવે 1 મોલ સોડિયમ પરમાણુનું કદ, તો 1 મોલ એટલે એવોગાડ્રો અંક Na. એક પરમાણુનું કદ 4/3 પાઈ r3, તો 1 મોલનું કેટલું એટલે એવોગાડ્રો અંક વડે ગુણવા પડે. માટે V બરાબર Na. Na શું છે ભાઈ? આ સ્મોલ Na છે, આ કેપિટલ છે એ જુઓ અહીંયા. એટલે આ એવોગાડ્રો અંક છે અને આ સોડિયમ પરમાણુની સંખ્યા છે. સમાવવા માટે V બરાબર Na * 4/3 પાઈ r3. હવે 1 મોલ સોડિયમ પરમાણુનું દળ તો આપણી જાણકારીમાં છે કે 23 ગ્રામ થાય. હવે 23 ગ્રામને કિલોગ્રામમાં લાવીએ એટલે 23 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત કિલોગ્રામ થાય.
હવે સોડિયમ પરમાણુની સરેરાશ ઘનતા, તો ઘનતા તો બહુ વાર આપણે જોઈ ગયા, દળ ભાગ્યા કદ કરીશું, તો દળને m વડે અને કદને v વડે. હવે દળ આપણે અહીંયા લઈ આવ્યા છે 23 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત, એટલે અહીંયા મૂકી દીધા. હવે એવોગાડ્રો તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. પછી શું આવે છે 4/3, એટલે 4/3. પાઈ ની કિંમત 3.14. ત્રિજ્યા આપણે લાયા 1.25 ગુણ્યા 10 ની ઓછા 10 ઘાત કાઉન્સ કરો આખાની 3 ઘાત. પછી સાદુરૂપ આપીશું એટલે 4.67 ગુણ્યા 10 ની 3 ઘાત કિલોગ્રામ આવશે. હવે આ 4.67 ને આપણે કાઢી નાખો એટલે ફક્ત કેટલી આવશે 10 ની 3 ઘાત. અને આપણને આપી છે કેટલી છે, તો આપણને આપી છે 970 કિલોગ્રામ. હવે એને 0.970 કરી દો તો 10 ની 3 ઘાત થાય. એટલે કે બંનેના ઘાતાંક ઓર્ડરો કેવા છે, સરખા છે. ઘન સ્વરૂપમાં તેનું બંધારણ ખૂબ જ સખત હોય છે, તેથી તે પરમાણુની ઘનતા ખૂબ જ નજીક છે. ઓકે, તો હવે એના પછીના આપણે સ્વાધ્યાયનો 31મો દાખલો જોઈશું અને સ્વાધ્યાયનો 33મો દાખલો વધારાનો જોઈશું. બાકી 28, 29, 30 અને 32 તમારે હોમવર્કમાં રહેશે, કારણ કે મોસ્ટ પ્રોબેબલી ઇઝીલી છે, તમે સમજી શકો એમ છે. તમારી પાસે પીડીએફ ફાઇલ છે, ગણતરી કરીને જોજો એટલે તમે એને કરી શકશો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 2.31મો દાખલો જોઈએ છીએ. અધ્યાયના 2.31 ની રકમ. આપણા વિશ્વમાં આધુનિક ખગોળવિદો દ્વારા શોધાયેલ સૌથી દૂરનો પદાર્થ એટલો દૂર છે કે તેના દ્વારા ઉત્સર્જાયેલા પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવા માટે અરબો વર્ષ લાગે છે, એટલે કે 10⁹ વર્ષ લાગે છે. આ પદાર્થો જેને કવાસર કહેવાય છે, કેટલાક રહસ્યમય લક્ષણો છે કે જેનો આજ સુધી સંતોષકારક રીતે સમજાવી શકાયા નથી. આવા એક કવાસરમાંથી ઉત્સર્જાતા પ્રકાશને આપણા સુધી પહોંચવા 3 અબજ વર્ષ બિલિયન યર લાગે છે, તો તેનું અંતર કિલોમીટરમાં નક્કી કરો. તો હવે આપણે જાણીએ છીએ કે વેગ બરાબર અંતર છેદમાં સમય, માટે અંતર બરાબર વેગ ગુણ્યા સમય કરી દઈએ તો આપણને એ અંતર આપણે જાણી શકીએ. તો બહુ સિમ્પલ છે. તો આપણાથી અતિ અબજો વર્ષ જે દૂર રહેલા અવકાશી પદાર્થો છે જેને કવાસર તરીકે ઓળખાય છે, તો કવાસરથી અવલોકન કરતા સુધી પ્રકાશને પહોંચતા લાગતો સમય T બરાબર 3 અબજ વર્ષ. અબજ એટલે 10⁹, માટે 3 ગુણ્યા 10⁹ વર્ષ. હવે આ વર્ષને સેકન્ડમાં લાવવા હોય તો 3 ગુણ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 ગુણ્યા 10⁹ સેકન્ડ. એટલે આ વસ્તુ હવે શામાં કન્વર્ટ થઈ ગઈ, સેકન્ડમાં આવી ગઈ. સેકન્ડમાં એટલા માટે લાયા કારણ કે સમયનો SI એકમ સેકન્ડ છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ છે, અને કિલોમીટરમાં લઈ જઈએ એટલે 3 ઘાત ઘટી જાય, 3 ગુણ્યા 10⁵ કિલોમીટર પર સેકન્ડ. આ મીટર પર સેકન્ડમાં હતો, આપણે કિલોમીટર પર સેકન્ડમાં લાવ્યા. કવાસરનું અંતર d બરાબર પ્રકાશનો વેગ ગુણ્યા તે માટે લાગતો સમય. તો પ્રકાશનો વેગ છે 3 ગુણ્યા 10⁵, સમય આપણે ઉપર લખ્યો એટલે 3 ગુણ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 ગુણ્યા 10⁹. સાદુરૂપ આપીશું એટલે 2.8 ગુણ્યા 10⁻22 કિલોમીટર આવશે. આમ કવાસર એ આપણાથી કેટલો દૂર છે, 2.8 ગુણ્યા 10⁻22 કિલોમીટર. એટલે કવાસરમાંથી ઉત્સર્જિત પ્રકાશને આપણા સુધી પહોંચવા માટે આટલો બધો સમય લાગે છે. હવે આપણે વધારાના દાખલામાં છેલ્લો જોઈશું 2.33. આ શતાબ્દીના મહાન વૈજ્ઞાનિક P.A.N. ડિરાક પ્રકૃતિના મૂળભૂત અચળાંકોના મૂલ્ય સાથે રમત રમીને આનંદ મેળવી રહ્યા હતા. ત્યારે તેમાં એમણે એક રોચક અવલોકન કર્યું કે પરમાણ્વીય ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત અચળાંકો જેમ કે ઇલેક્ટ્રોન, પ્રોટોનનું દર તથા ગુરુત્વાકર્ષી અચળાંક g, તેમને માલુમ પડ્યું કે એક એવી સંખ્યા સુધી પહોંચી ગયા કે જેને સમયનું પરિમાણ હતું.
સાથે સાથે તે ખૂબ જ મોટી સંખ્યા હતી જેનું માન વિશ્વના વર્તમાન અંદાજિત આયુષ્ય 15 અબજ વર્ષ 15 બિલિયન યર્સ ની નજીક હતું. આ પુસ્તકમાં આપેલ મૂળભૂત અચળાંકોના આધારે પ્રયત્ન કરો કે આ સંખ્યા અથવા આવી કોઈ સંખ્યા જે તેનો તમને વિચાર કરો બનાવી શકો. જો વિશ્વનું આયુષ્ય અને આ સંખ્યાની સરખામણી આકસ્મિક હોય તો મૂળભૂત અચળાંકોની અચળતા અંગે તમને તે શું દર્શાવે છે? તો હવે કેટલાક મૂળભૂત અચળાંકો આપણા અભ્યાસમાં જે આવશે તે મેં બોર્ડ પર લખ્યા છે. હું તમને એનો બધાનો પરિચય કરાવી દઉં. ઈ એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર, પ્રાથમિક વિદ્યુતભાર, એલિમેન્ટરી ચાર્જ 1.6 × 10⁻19 કુલમ્બ છે. સી એટલે પ્રકાશનો વેગ, અત્યારે જ આપણે નોંધી ગયા 3 × 10⁸ સેકન્ડ. જી 6.67 ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્વર્સ 2 એનો એકમ છે. એમી એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ. માસ ઓફ પ્રોટોન, પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 કિલોગ્રામ. એપ્સિલોન નોટ શૂન્ય અવકાશની પરમિટિવિટી અથવા પરાવૈદ્યુતાંક પણ એને કહેવાય છે. ધોરણ 12 માં આવશે કુલમ્બના નિયમમાં. 8.85 × 10⁻12 ન્યૂટન ઇન્વર્સ મીટર ઇન્વર્સ 2 કુલમ્બ સ્ક્વેર. તમને આપેલી પીડીએફ ફાઇલમાં અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સુધારી લેજો. અહીંયા n−1 n−2 ને કુલમ્બ સ્ક્વેર આવશે. આ ખાસ યાદ રાખે, અહીંયા ભૂલ છે પીડીએફ ફાઇલમાં. હવે સમયનું પરિમાણ મેળવી શકીએ તેવી એક ભૌતિક રાશિનું સૂત્ર આપણે ધારો કે તે x e⁴ g છે, જે વૈજ્ઞાનિક ડિરાકે આ સમીકરણમાં કિંમતો મૂકી હતી અને એનાથી અંદાજો મેળવ્યો હતો કે આ બધા સમીકરણોનું છેલ્લે ફાઇનલી પરિમાણ સમયનું આવે છે. આવા અચળાંકોનો આપણે ગુણોત્તર કરીએ તો છેલ્લે પરિમાણ કોનું મળ્યું હતું? એમને સમયનું મળ્યું. તો ચાલો આપણે ચેક કરીએ. તો અજ્ઞાત રાશિ x નું પારિમાણિક સૂત્ર, તો પહેલા ઇલેક્ટ્રોન એટલે કે પ્રાથમિક વિદ્યુતભારનો પારિમાણિક સૂત્ર આપ સૌ જાણો છો, A1 T1 અને એની કેટલી ઘાત છે? 4. ત્યારબાદ આ 16 તો સંખ્યા છે એટલે એનું પારિમાણિક સૂત્ર ના આવે. પાઈ પણ એક અચળાંક છે, એનું બી પારિમાણિક સૂત્ર ના આવે. એટલે એપ્સિલોન નોટ તમને આપેલું છે કોષ્ટક, એની અંદર જોજો. તો એપ્સિલોન નોટ શૂન્ય અવકાશની પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર છે n-1 l-3 T4 A2 અને એનો સ્ક્વેર છે એટલે આપણે સ્ક્વેર. પછી પ્રોટોન એટલે દળ, એટલે એનું પારિમાણિક સૂત્ર m1. ઇલેક્ટ્રોનનો વર્ગ છે એટલે એના પારિમાણિક સૂત્રનો વર્ગ. સી પ્રકાશનો વેગ છે એટલે l1 t-1 એનો ઘન. જી ગુરુત્વ પ્રવેગ l-1 l3 t-2. હવે આપણે એનું સાદુરૂપ આપીશું તો n ની 3 - 3, તો જો અહીંયા 2 ને 1 3 ઘાત થઈ, 2 × 2 અને અમારે એટલે -3 ઘાત. 3 ઘાત અને 3 ઘાત 0 થઈ ગઈ. હવે l ની જોઈએ તો અહીંયા 3 દુ 6 થાય છે એટલે -6 આવશે. હવે બાકીનામાં ચેક કરીએ તો 3 × 1 3, પછી આ 3 ને 3 6 થઈ ગઈ એટલે 6 માંથી 6 ગયા એટલે 0 આવે. હવે t ની ચેક કરીએ તો 4 દુ 8, પછી 3 × 1 3 અને અહીંયા કેટલી છે? 3 × 3, અહીંયા થઈ 4 દુ 8, 4 દુ 8, પછી અહીંયા -3, અહીંયા 3 એટલે 6 ને 3 9 થઈ. 9 માંથી 8 બાદ કરો એટલે 1 રહેશે. a ની હવે આપણે ચેક કરીએ તો એની કેટલી ઘાતો છે? તો 2 દુ 4, બરાબર. અને ઉપર કેટલી છે? 4. 4 માંથી 4 બાદ કરીએ એટલે કેટલા રહેશે? 0. પરિણામ સ્વરૂપે આપણને x બરાબર શું રહેશે? ફક્ત 3 માંથી 3 ગયા 0, 6 માંથી 6 ગયા 0, 9 માંથી 8 જાય એટલે 1 ઘાત અને 4 માંથી 4 જાય એટલે 0 ઘાત. 0 ઘાત વાળાને આપણે દર્શાવતા નથી. માટે x નું એટલે કે અજ્ઞાત રાશિ કોણ છે? સમય છે. હવે આ બધા જ અચળાંકોની કિંમતો મૂકતા આ સમીકરણ, તો અહીંયા આપણે જોઈએ કે e ની કિંમત કેટલી છે? 1.6 × 10⁻19 ઘાત એટલે લખી.
પછી 16 છે એટલે 16 લખ્યા, પાઈની કિંમત 3.14 છે એટલે લખી, શૂન્ય અવકાશથી પરમિટિવિટી 8.85 ગુણ્યા 10 ની ઓછા 12 ઘાત એનો વર્ગ છે એટલે 8.85 ગુણ્યા 10 ની ઓછા 12 ઘાત નો વર્ગ કરો. પછી માસ ઓફ પ્રોટોન, તો માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા 10 ની ઓછા 27 ઘાત લખી દીધા. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 into 10⁻31 એનો વર્ગ છે એટલે વર્ગ કરો. પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત કાઉન્સ પુરાનો ઘન. જી ગુરુત્વ પ્રવેગ 6.67 ગુણ્યા 10 ની ઓછા 11 ઘાત. આ બધાનું સાદુરૂપ આપશો એટલે 2.18 ગુણ્યા 10 ની 16 ઘાત સેકન્ડ આવશે. હવે એને વર્ષમાં ફેરવી દો એટલે 6.9 ગુણ્યા 10 ની 8 ઘાત. 6.9 એટલે લગભગ 10 જ આપણે કહીએ એટલે અહીંયા એક ઘાત ઉમેરી દઈએ એટલે 10 ની 9 ઘાત વર્ષ. 10 ની 9 ઘાત વર્ષ અર્થાત 1 અબજ વર્ષ, જે દુનિયાના આયુષ્યની તદ્દન નજીક છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વધારાના દાખલાઓ પણ આપણે જોઈ ગયા અને અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે. હવે આપણે મંગળવારે ટેસ્ટ આયોજન કરેલું છે એટલે હવે એ ટેસ્ટ પર આધારિત કેટલાક એમસીક્યુની હું ચર્ચા કરીશ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ઓકે, ત્યાં સુધી તમે બધા પોતાની કાળજી રાખજો. જરૂર ના હોય તો ઘરની બહાર ન નીકળતા અને વિડિયો કમ્પલસરી પરફેક્ટલી જુઓ. ઓકે, બાય.